નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. ધારી, બગસરા, ચલાલા સહિતના વિસ્તારોમાં ઘરફોડી તેમજ દુકાનના શટર તોડીને ચોરી કરતા શખ્સને પોલીસે વિભાગ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસ વિભાગ દ્વારા 100 કિલોમીટર કરતાં પણ વધારે વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરતા આરોપીને ચોરી કરવાના સાધનો સાથે ઝડપી લીધો હતો. રિપોર્ટર સંજય વાળા, ધારી. રિસન્ટલી ધારી ડિવિઝનના ધારી, બગસરા અને ચલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુકાનોની ચોરીના ઘણા બધા ગુના રજીસ્ટર થયેલા હતા. ઘરફોડ ચોરીના પણ ગુના રજીસ્ટર થયેલા હતા. આ અનુસંધાને માનનીય આઈજીપી સર દ્વારા અને માનનીય એસપી સર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી હતી તે અનુસંધાને એક ટીમની ગઠન કરવામાં આવેલું હતું આ ચોરને આઈડેન્ટિફાઈ કરવા માટે. અને બગસરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા એક જે સીસીટીવી મળેલા હતા તેમના આધારે એમને આગળ ફોલોઅપ કરતાં જે 100 કિલોમીટર 100 થી 150 કિલોમીટર સુધી આગળના સીસીટીવી એમના દ્વારા ચેક કરવામાં આવ્યા હતા અને એક જે શકમંદ છે એને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું હતું. અમારી ટીમ દ્વારા 4 દિવસનો ત્યાં રોકાણ કરી અને ફાઇનલી જે શકમંદ છે એને પકડવામાં આવ્યો હતો. આ જે શકમંદ છે વિજયભાઈ મકવાણા, એમની પાસેથી ચોરી કરવાની જે કીટ હોય એ પણ બરામદ થયેલી હતી. અને આ જે વિજયભાઈ મકવાણા છે એમના દ્વારા 50થી વધારે આવી ઘરફોડ ચોરીઓ કરવામાં આવેલી છે અને આ જે ચોરીઓ છે એ એમની કબૂલાત કરેલી છે. સર, એક આરોપી ઉપરાંત બીજા અન્ય કોઈ આરોપી આમાં સંડોવાયેલા છે કે કેમ? આ જે આરોપી છે એની એમઓ એવી છે કે એકલો જ ઓપરેટ કરે છે અને એનું ખાસ ટાર્ગેટ હોય છે દુકાનો. આપણા વિસ્તારમાં પણ એમણે દુકાનોને ટાર્ગેટ કરી હતી અને એની આ સિવાય સુરત, રાજકોટ, અન્ય વિસ્તારોમાં પણ દુકાનોમાંથી જ એણે ચોરી કરેલી છે અને આ વ્યક્તિ છે એકલો ઓપરેટ કરતો હોય છે.